અવસર રૂડો અવસર સુખ વાગે વાગે શરણાઈ રૂડા વાગે વાગે શરણાઈ રૂડા। તો જય માતાજી મિત્રો। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે મેરેજ માટે સ્ટેટસ જોયું, મતલબ કે સેવ ધ ડેટ માટે સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારા ફોટા અથવા બીજા કોઈપણના ફોટા એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો, તો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર એકવાર પૂરો જોવાનો છે, કેમ કે વિડીયોને સ્કીપ કરશો તો તમને સમજાશે નહીં। અને આપણે એક જે ઓલ મટીરિયલ તમને આમાં આપેલું છે એમાં આપણે પાસવર્ડ રાખેલો છે, તો 4 અંકનો પાસવર્ડ હશે, એટલે વિડીયોને સ્કીપ ના કરતા બબે સ્ટેપ કરી અને આપણે તમને પાસવર્ડ આપી દઈશું વિડીયોમાં। તો ચાલો મિત્રો, હવે વધુ આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા અને હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો સૌ પ્રથમ તમારે આવું સ્ટેટસ બનાવવા માટે અલાઇટ મોશનની જરૂર પડશે। જો તમારી પાસે ન હોય તો અલાઇટ મોશન તમારે લઈ લેવાનું છે। અલાઇટ મોશન લઈ લેશો ને ઇન્સ્ટોલ કરી લેશો મિત્રો, એટલે તમને આપણે 2 પ્રોજેક્ટ તમને આપેલા છે, આ બંને પ્રોજેક્ટ હશે, તમારે આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના છે। બંને પ્રોજેક્ટ તમારે એક હારે જ એડ થઈ જશે। તમે આપણા જે પ્રોજેક્ટ લિંક છે એમાંથી એડ કરશો એટલે બંને પ્રોજેક્ટ તમારે અહીંયા આવી જશે। આ ટેમ્પલેટ લખેલું છે અહીંયા આવી જશે બંને પ્રોજેક્ટ। આ રીતના માથે ક્લિક કરી અને પ્રોજેક્ટ તમારે અહીંયા નેક્સ્ટ બટનમાં ક્લિક કરી દેવાનું, એટલે બંને પ્રોજેક્ટ એકસાથે આવી જશે મિત્રો તમારે। એટલે તમારે આ રીતના બંને પ્રોજેક્ટ પહેલાં એડ કરી લેવાના છે। બંને પ્રોજેક્ટ એડ કરી લેશો મિત્રો, એટલે સૌ પ્રથમ તમારે આ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। ફોટો પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે તમને ફોટો પ્રોજેક્ટ કંઈક આ પ્રકારનો જોવા મળશે। આ પ્રકારનો પ્રોજેક્ટ જોવા મળે મિત્રો, એટલે આમાં તમારે શું કરવાનું છે, આમાં મિત્રો તમારે તમારા જેનું પણ સ્ટેટસ બનાવવાનું હોય, જેના પણ ફોટો તમારે આમાં એડ કરવાના હોય, એના આ 2 ફોટાની પીએનજી બનાવી લેવાની છે તમારે મિત્રો। આ રીતની પીએનજી જોશે, મતલબ કે 2 ફોટા જોશે અને એને પીએનજી તમારે બનાવી લેવાની છે। અને જો તમને પીએનજી બનાવતા ન આવડતો હોય મિત્રો, તો આપણે આ વિડીયો નીચે હું લિંક તમને આપી દઈશ, તમે જોઈને શીખી લેજો કે પીએનજી કઈ રીતની બનાવી। તો આ રીતનો પ્રોજેક્ટ તમને જોવા મળી જશે। પછી મિત્રો આમાં તમારે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, આમાં આપણે ફોટામાં કંઈ જાજી મહેનત નથી કરવાની મિત્રો, તમારે નીચે આવી જવાનું છે। નીચે આવી અને મિત્રો તમારે અહીં શું કરવું છે, અહીંયા તમને આ ફોટો જોવા મળતો હશે મિત્રો, આ રીતનો ફોટો અહીંયા જોવા મળતો હશે મિત્રો। તમારે આ ફોટા પર ટચ કરવાનું છે। આ રીતના ફોટા પર ટચ કરી અને આ કલર ફિલના ઓપ્શનમાં આવી જવાનું છે। એમાં આવી અને પાછું આ સ્ટારવાળા ઓપ્શનમાં અહીંયા આવી જવાનું છે। સ્ટારવાળા ઓપ્શનમાં આવી એટલે તમારી ગેલેરી ખુલી જશે અને જે પણ તમે ફાઇલમાં પીએનજી બનાવીને રાખેલી હોય મિત્રો, એ પીએનજી લઈ લેવાની છે। તો મેં આ પીએનજી બનાવેલી છે, તમને બતાવવા માટે આપણે આ બીજી પીએનજી છે, તો મેં આ બનાવેલી છે। તો માથે હું ટચ કરી અને આ ઉપર પ્લસનું બટન છે અહીંયા ટચ કરી દેશે એટલે પીએનજી આપણી એડ થઈ જશે। તો આ રીતની પીએનજી આવી જશે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો પહેલાં આ પીએનજી હતી અને હવે આ પીએનજી આવી ગઈ। પછી મિત્રો હું બેક આવી જાઉં છું થોડોક, અને બેક આવી અને મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શનમાં આવી જાઉં છું। મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શનમાં આવી અને પરફેક્ટ આ રીતની સેટ કરી લઉં છું। અહીંયા જે આ રીતનું સેટ લાગે અને સાઈઝ તમારે નાની મોટી તમારી રીતના એડજસ્ટ આ રીતની સેટ કરી લેવાની છે। તો અહીંયા પરફેક્ટ આ રીતની સેટ કરી લઉં છું પીએનજી। તો આપણે આ એક પીએનજી સેટ થઈ ગઈ છે। પછી મિત્રો તમારે પાછું થોડુંક આ જે બીજો ફોટો છે આપણે આ બીજો ફોટો એના પર આ રીતને તમારે એમાં પણ સેમ જ કરવાનું છે। અહીંયા તમને બીજો ફોટો બતાવતો છે, એના પર ટચ કરવાનું છે અને આ કલર ફીના ઓપ્શનમાં આવી જવાનું છે। કલર ફીના ઓપ્શનમાં આવી અને પાછું સ્ટારવાળા ઓપ્શનમાં આવવાનું છે। સ્ટારવાળા ઓપ્શનમાં આવી અને પાછી હું આ બીજી પીએનજી લઈ લઉં છું અને પ્લસના બટનમાં દાબી અને આ રીતની આવી જશે। તો એને પણ હવે આપણે સેટ કરી લઈશું। મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને સાઇઝ એડજસ્ટ કરી લઈશું નાની મોટી આ રીતની। તો હું પણ આને સેટ કરી લઉં છું, આ રીતની સેટ કરવાની છે અને તમારે પણ આ રીતની સેટ કરી લેવાની છે, જે તમને પરફેક્ટ લાગે એ રીતની તમારે સેટ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે આ ફોટો બની અને એકદમ રેડી થઈ ગયો છે મિત્રો। પછી મિત્રો જો તમારે બેકગ્રાઉન્ડ બદલવું હોય પાછળનું, તો મેં તમને બેકગ્રાઉન્ડ પણ આપેલા છે, તો હું તમને એક બેકગ્રાઉન્ડ તમને બતાવી દઉં, મતલબ કે ચેન્જ કરીને બતાવી દઉં। તો પ્લસના બટનમાં જશું અને આ મીડિયામાં જઈ અને હું બેકગ્રાઉન્ડ બીજું લઈને તમને બતાવું છું। તો હું અત્યારે બેકગ્રાઉન્ડ એક બીજું લઈ લઉં છું। તો અત્યારે તમને બતાવવા માટે આ બેકગ્રાઉન્ડ મેં લઈ લીધું અને આ 3 ડોટમાં જઈ અને આને ફિલ કમ્પ્સ એરિયા હું કરી દઉં છું, એટલે બેકગ્રાઉન્ડની સાઇઝ આપણી ફોટા જેટલી થઈ જાય। આ રીતની સાઇઝ ફૂલ થઈ જાય પછી આમ લોંગ પ્રેસ કરી
અને સાવ નીચે લઈ લઉં છું। આ સાવ નીચે લઈ લઈશ એટલે આપણું આ તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું છે। પણ જે મેં તમને બેકગ્રાઉન્ડમાં સેટ કરેલું છે એ પરફેક્ટ જ બેકગ્રાઉન્ડ છે, એમાં કંઈ કરવાની જરૂર છે નહીં। આ તો તમને ફક્ત બતાવવા માટે કે તમારે કદાચ બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો। તો આપણે બેકગ્રાઉન્ડને હટાવી દઈશું। તો આપણે જે આ ફોટો બની ગયો છે, પછી મિત્રો તમારે શું કરવાનું છે, આ ફોટોને સેવ કરી લેવાનો છે। બેકગ્રાઉન્ડ કદાચ તમે હટાવો તો હટાવીને પછી આ ફોટોને સેવ કરવાનો છે। તો સેટિંગની બાજુમાં ઓપ્શનમાં જઈ અને કરંટ ફ્રેમ વિથ આ પીએનજી તમને નીચે લખેલું બતાતું હશે, તો એના પર ક્લિક કરી દેવાનું છે અને એક્સપોર્ટના બટનમાં અહીંયા સોરી મિત્રો આ એક્સપોર્ટનું બટન છે અહીંયા એમાં મારી દેવાનું છે। એમાં મારી દેશો એટલે તમારે ફોટો સેવ થઈ જશે। એટલે હું સેવ નથી કરતો, તમારે સેવ કરી લેવાનો છે, કેમ કે મેં ફોટો પહેલાંથી સેવ કરેલો છે એટલે હું સેવ નથી કરતો મિત્રો। પછી પાછું બેક આવી જાઉં છું। બેક આવી મિત્રો અને પછી મિત્રો તમારે ટેક્સ ઇફેક્ટની મતલબ કે ટેક્સવાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। પછી મિત્રો જે તમે આ ફોટો સેવ કર્યો, સોરી હું તમને કહેતા ભૂલી ગયો, જે આ ફોટો સેવ કર્યો મિત્રો એ ફોટોને તમારે એચડી કરવો હોય રેમેનીમાં કે અથવા બીજે સમય પણ એચડી કરવું હોય તો તમારે ફોટોને એચડી કરી લેવાનો છે। તમારી થોડીક વિડીયોની ક્વોલિટી સારી આવે એટલે એ ફોટોને આપણે એચડી તમે કરી લેજો। પછી આપણે આ ટેક્સવાળો પ્રોજેક્ટ ઓપન કરશું તો પ્રોજેક્ટ કંઈક તમને આ રીતનું જોવા મળશે। તો આપણે જે ઓલો ફોટો સેવ કરેલો છે એ ફોટો હું લઈ લઈશ। તો પછી મેં મિત્રો આ ફોટોને એચડી જ કરીને નાખ્યો તો હું તમને થોડોક બતાવી દઉં। સોરી મિત્રો એક જ મિનિટ, હું તમને ફોટો બતાવી દઉં। સોરી મિત્રો આપણો ફોટો દેખાતો નહીં, ક્યાં ગયો આપણો ફોટો આ રહ્યો આપણો ફોટો આપણે જે સેવ કરેલો હતો। મેં એચડી નથી કરેલો, તમે એચડી કરી લેજો એટલે તમારી ક્વોલિટી સારી આવે। તો આપણે ફોટો બનાવેલો હતો, તો મિત્રો આ ફોટો આપણે બનાવેલો છે, એ ફોટોને આપણે શું કરશું, લોંગ પ્રેસ કરી અને સાવ નીચે લઈ લેશું। આ રીતનું સાવ નીચે મૂકી દેવાનો છે। તો સાવ નીચે મૂકશો એટલે મિત્રો આ રીતનું તમારે આ નામ અને તારીખને આ બધું જોવા મળી જશે મિત્રો। તો તમારે સૌ પ્રથમ શું કરવાનું છે, આ તારીખ છે એને ચેન્જ કરી લેવાની છે। તો એને ચેન્જ કરવા માટે તમને તારીખનું ઓપ્શન અહીંયા ટેક્સ બતાતું છે, તો તારીખવાળા ઓપ્શનમાં જવાનું છે, માથે ટચ કરી અને એડિટવાળા ટેક્સમાં આવી જવાનું છે। એડિટવાળા ટેક્સમાં આવી અને જે પણ તમારે તારીખ રાખવાની હોય, મતલબ કે અહીંયા તારીખ આપણે કેટલી છે 23 છે, તો હું ચેન્જ કરી દઉં છું। 23 અહીંયા 25 રાખી દઉં છું, આ 25 રાખી દઉં છું અને પાછા આપણે નીચે આવશું તો અહીંયા ચોથો મહિનો છે તો આપણે 5ને ચેન્જ કરીને 5 કરી નાખશું અને ટીકના બટન ઉપર જે ટીકનું બટન છે અહીંયા ટીક કરી દેવાનું છે। તો ટીક કર્યા પહેલાં હું તમને કહી દઉં કે તમારે જો આને કલર ચેન્જ કરવો હોય તો અહીંથી કલર ચેન્જ કરી શકો છો મિત્રો। તો આપણે અહીંયાથી કલર આનો કોઈ પણ કલર રાખી શકો છો મિત્રો। તો અહીંયા આપણે આ કલર તમે ચેન્જ કરી શકો છો। તો આ રીતનું તમે કલર ચેન્જ કરી શકો છો અને પછી મિત્રો તમારે ટીક કરી દેવાનું છે, જે ટીકનું ઓપ્શન છે અહીંયા ચેન્જ બધું કરી લ્યો એટલે ટીક કરી દેવાનું છે, એટલે તમારે આ રીતનું તારીખ ચેન્જ અને કલર પણ ચેન્જ થઈ જશે મિત્રો। પછી મિત્રો તમારે શું કરવાનું, થોડુંક આપણે નીચે આવવાનું છે। નીચે આવી અને તમને નામ જોવા મળતા હશે, મતલબ કે જે નામ લખેલા છે માહી અને રાજવીર આ રીતનું નામ છે, એને પણ તમારે સેમ જ પ્રોસેસ કરી શકો છો। નામ ચેન્જ કરવા માટે માથે ટચ કરશો આ રીતની અને માહી લખેલું છે એને પણ આ રીતનું ચેન્જ કરી દેવાનું છે, ટીકના બટનમાં ટીક કરી દેવાનું છે। જો ના તમારે કંઈ કલર બલર ચેન્જ કરવો હોય તો તમારે ચેન્જ કરી દેવાનો છે। તો આટલું કરી દો પછી મિત્રો હવે તમારે શું કરવાનું છે બીજું કામ, હવે મિત્રો તમારે જે પણ સોંગમાં સ્ટેટસ બનાવવાનું હોય એ સોંગ લઈ લેવાનું છે, જે પણ તમને પસંદ હોય। આપણે તો તમને ફક્ત એ ડેમો સ્ટેટસ ખાલી બતાવવા માટે જ સોંગ રાખેલું હતું, તો તમારે લઈ લેવાનું છે। જે પણ સોંગ રાખવું હોય તો અત્યારે હું તમને બતાવવા માટે જે આપણે વિડીયોમાં સોંગ હતું એ જ આપણે લઈ લઈશું, ફક્ત બતાવવા માટે। તમને જે પસંદ હોય એ તમે રાખી શકો છો। તો આ સોંગ આપણું આવી ગયું છે, તો સોંગને આપણે કાઢી લઈશું વિડીયોમાંથી, આ 3 ડોટમાં જઈ અને એક્સટ્રેક્ટ કરી લઈશું। આપણે એક્સટ્રેક્ટ કરી અને આ વિડીયોને આપણે ડિલીટ મારી દઈશું અને આપણે આ સોંગને સાવ નીચે લઈ લઈશું। નીચે લઈ અને સોંગની લાસ્ટમાં વહી જશું। લાસ્ટમાં જઈ આ મિત્રો અને જેટલા પણ આ જે તમારે પ્રોજેક્ટ મતલબ કે સોરી મિત્રો જેટલી પણ આ લેયરો છે એ બધાને આ રીતની ટીક કરી દેવાની છે, આ રીતની ટીક કરી દેવાની છે, આ રીતની ટીક કરી દેવાની છે, આ રીતની ટીક કરી દેવાની છે। ફક્ત તમારે આ એક લેયર બાકી રાખવાની છે, જે આ પહેલી લેયર છે એ ઇફેક્ટ છે, એ તમારે ઇફેક્ટને નથી હટાવવાની, એને તમારે બાકી રાખી દેવાની છે। તો આપણે લાસ્ટમાં વયા જશું, સોંગની લાસ્ટમાં જઈ અને પછી મિત્રો આપણે આ ઓપ્શન સિલેક્ટ કરી લેશું, એટલે બધી લેયરની આપણે સોંગ જેટલી લંબાઈ થઈ જશે। તો સોરી મિત્રો હું તમને બતાવી દઉં, તો આપણે બધી લેયરો તમે જોઈ શકો છો આપણી સોંગ જેટલી થઈ ગઈ છે।
અને મિત્રો આ જે ઇફેક્ટની લેયર છે એને તમારે ટચ નથી કરવાની, ને તમારે ટચ ક્યારે કરવાની છે, મતલબ કે લાસ્ટમાં હું તમને કહી દઉં કે લાસ્ટમાં આપણે હાઇડ કરેલી છે, હાઇડમાંથી બહાર કાઢવાની છે. તો હવે મિત્રો આપણે આટલું સોંગ પણ આમાં એડ થઈ ગયું, તમે જોઈ શકો છો આ સોંગ પણ એડ થઈ ગયું. હવે મિત્રો પાછા સ્ટાર્ટિંગમાં આવી અને એક ટેમ્પલેટ તમારે આમાં એડ કરી દેવાનું છે. તો હું ટેમ્પલેટ પણ લઈ લઉં છું. તો આપણું આ ટેમ્પલેટ આવી ગયું છે. તો હવે આ ટેમ્પલેટ પણ આપણું આવી ગયું છે. તો હવે મિત્રો આને શું કરું છું, ટેમ્પલેટ પર ટચ કરી અને પાછું તમારા 3 ડોટમાં આવી જવાનું છે. 3 ડોટમાં આવી અને આને ફિલ કમ્પસ એરિયા કરી લેવાની છે, મતલબ કે સાઇઝ ફૂલ કરી લેવાની છે. તો આ સાઇઝ હું ફૂલ કરી લઉં છું. આટલી સાઇઝ ફૂલ થઈ જાય પછી આ બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટની ઓપ્શનમાં આવી જવાનું છે. એમાં આવી અને લાઇટિંગનો ઓપ્શન આવી અને પેલું જ ઓપ્શન સ્ક્રીન આપી દેવાનું છે, એટલે બ્લેક સ્ક્રીન આપણી હટી જશે ને આપણું ટેમ્પલેટ કંઈક આ રીતનું આમાં એડ થઈ જશે. હું તમને બતાવી દઉં. તો આ રીતનું આપણું ટેમ્પલેટ આમાં એડ થઈ જશે, તમે જોઈ શકો છો મિત્રો. પછી મિત્રો હવે તમારે આ લાસ્ટ કામ કરવાનું છે, જે આપણી આ ઇફેક્ટ છે એ હાઇડ કરેલી છે એને હાઇડમાંથી બહાર આ રીતની કાઢ લેવાની છે, આઇકનમાંથી બહાર કાઢ લેવાની છે, એટલે આપણી કંઈક બ્લર ઇફેક્ટ આગળની કંઈક આ રીતની લાગી જશે મિત્રો. તમે જોઈ શકો છો આ રીતનું આપણું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે. પછી મિત્રો તમારે કાંઈ કરવાનું નથી. પછી મિત્રો આને સેવ કરી લેવાનું છે. સેટિંગની બાજુ ઓપ્શનમાં જઈ અને જે પણ તમારી સાઇઝ સપોર્ટ થતી હોય, મતલબ કે મેં 1080માં જ કરેલી હતી, તમારે જે પણ સાઇઝ રાખવી હોય રાખી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે, એટલે તમારું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો, કેમ કે આપણે વિડીયો બનાવતા બહુ મહેનત લાગે છે. અને મિત્રો આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે આવા નવા કંઈક નવા જ વિડીયો લાવતા રહેશું. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધા મિત્રોને જય માતાજી.